ધર્મરૂપી મંગળ ફેરો ધર્મરૂપી મંગળ ફેરાની અંદર ભૂમિના દાન દેવાયા. ભૂમિના દાન કોને આપ્યા હતા? એ ભલો રે ભલો રાજા બલી કહેવાયો. બલી રાજાએ ભગવાન ત્રિલોકના નાથને 3 ડગલા પૃથ્વીનું દાન આપ્યું. માટે દેવોના કાર્યને પરિપૂર્ણ કરવા માટે બલીએ એ પૃથ્વીનું દાન આપ્યું. તો પેલા મંગળ ફેરાની અંદર જે કાંઈ દાન જે કાંઈ આવે છે તે ભૂમિદાન બરાબર ગણવામાં આવે છે. વિવાહ સંસ્કાર વિધિની અંદર 4 દાન બહુ મહાદાન છે. એક ભૂમિદાન, ગૌદાન, સુવર્ણદાન અને છેલ્લું કન્યાદાન. કન્યાદાન જેવું તો આ દાન જગતમાં કોઈ છે નહીં. એટલે આવો ધર્મ અર્થરૂપી બીજો મંગળ ફેરો. એ બીજું રે બીજું દ્વિતીય મંગળની અંદર સેના દાન દેવાયા. દ્વિતીય મંગળ એટલે ધર્મ અને અર્થરૂપી દ્વિતીય મંગળ કે જેની અંદર સેના દાન દેવાયા. દ્વિતીય મંગળની અંદર ગાયના દાન દેવાયા. ગૌદાન, ગાયના દાન કોને દીધા? એ ભલો રે ઉદાલત કહેવાયા. મહામુનિ તપસ્વી ઉદાલત મુનિએ પોતાના જીવનની અંદર ગાયોના દાન આપ્યા. એટલા માટે બીજા મંગળની અંદર જે કાંઈ દાન આવે છે ગૌદાન સમાન ગણવામાં આવે છે. ધર્મ અર્થ કામ, કામરૂપી
ત્રીજું મંગલ સંપન્ન કરવામાં આવે છે. એ ત્રીજું રે ત્રીજું સોનાના દાન કોને આપ્યા હતા? એ ભલો રે હે રાજા કર્ણ કેવાયો. સવાપોર દી ચડે અને દાનેશ્વરી કર્ણ પોતાના જીવનની અંદર સોનાનું દાન આપ્યું. જીવન પર્યંત એમ કહેવાય કે મૃત્યુ સમયે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં પડ્યો તો ત્યારે પણ ભગવાને કસોટી કરી બ્રાહ્મણના રૂપમાં આવી અને સોનાની માંગ કરી. અને ત્યારે પણ કર્ણએ પોતાનો સોનાનો જે દાંત હતો, બીજું તો કાંઈ એની પાસે હતું નહીં, પણ દાંત કાઢી અને એ સોનાનું દાન આપે. ત્યારે ભગવાન કસોટી કરે છે કે હે દાનેશ્વરી કર્ણ, દાન હંમેશા માટે પવિત્ર વસ્તુનું આપવું જોઈએ. તારા મુખમાંથી નીકળ્યો દાંત અપવિત્ર છે, એને ગંગા જળથી ધોઈને મને આપ. અને ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ગંગા જળ ક્યાં લેવા જાવું? જો ન આપે તો આશરાનો ધર્મ લાગે. અને ત્યારે દાનેશ્વરી કર્ણ ધરતી ઉપર પડ્યો છે, ઊભું થવાતું નથી. હાથમાં ધનુષ્ય બાણ લીધા, પતિત પાવની ભાગીરથી ગંગાને પ્રાર્થના કરી કે હે માં ગંગા, મેં મારા જીવનની અંદર થોડું ઘણું દાન પુણ્ય કર્યું હોય ને તો આજે તારો પ્રવાહ અહીંયા પ્રગટ કરજે બાપ. અને આમ કરી ધનુષ્ય છોડ્યું અને પૃથ્વીમાં કુરુક્ષેત્રના મેદાનમાં ગંગાનો પ્રવાહ પ્રગટ થયો હતો સાહેબ એ વખતે. એમાં ધોઈને પછી દાન આપ્યું. પણ એ પરીક્ષા કરનાર બીજું કોઈ નહીં, ભગવાન કૃષ્ણ પોતે જીવન પર્યંત દાન આપ્યું છે. એટલા માટે બીજા મંગલની અંદર જે કોઈ દાન આપે એ સ્વર્ણ દાન માનવામાં આવે છે. અને હવે ચતુર્થ મંગલ ફેરો ધર્મ અર્થ કામ મોક્ષ, મોક્ષ રૂપી ચોથો ફેરો પુરુષાર્થ આઈ. એ ચોથું રે ચોથું મંગળીનું અરે કાય, ચોથું રે